નમસ્કારમ ગુજરાત. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, શુભ સોમવાર, અને એ પહેલા સોમવારે આજે આપણને અવસર મળી રહ્યો છે કુબેર ભંડારી જવાનો. મારા મિત્ર ભરતભાઈ, જેમની સાથે મેં આજે દર્શન કરવા જઈ રહ્યો છું અને યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યો છું વડોદરાની બરોડા ડેરીથી. તો ચાલો જોઈએ, કુબેર ભંડારીના દર્શન કરીએ અને કુબેર ભંડારીની જે વાર્તા છે, કુબેર ભંડારી મંદિર છે જે સૌથી વધારે ફેમસ છે. કુબેર જે રાવણના ભાઈ પણ હતા, જેમને ત્યાં તપ કરીને એ શિવલિંગની સ્થાપના કરી હતી, એની વાર્તા કરીશું અને યાત્રાની અહીંયાથી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અત્યારે આપણે વડોદરાથી ગાડી લઈને નીકળી ચૂક્યા છે અને આ રહ્યા આપણા પરમ મિત્ર ભરતભાઈ, જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. હવે આપણે ડભોઈ રોડ પહોંચી ગયા છે. આ એ જ રસ્તો છે જે કુબેર ભંડારીની સાથે સાથે તમે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જવા માંગતા હોય પરિવાર અને મિત્રો સાથે, તો તમે આ રસ્તાથી જ ત્યાં આગળ વધી શકો છો અને પ્રવાસને આનંદ લઈ શકો છો. કુબેર ભંડારી જતા રસ્તામાં આવે છે શ્રી આનંદ મંગલ હનુમાનજીનું મંદિર. આ ધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. તમે જો આ રસ્તાથી જતા હોય તો હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધવું જોઈએ. હવે આ કરનાળી જવાના મુખ્ય રસ્તા પર આપણે એન્ટ્રી કરી રહ્યા છે. આ છે કરનાળી ગામ, જ્યાં શ્રી કુબેર ભંડારીનું મંદિર આવેલું છે. આ છે કરનાળી ગામ, જ્યાં શ્રી કુબેર ભંડારીનું પવિત્ર મંદિર આવેલું છે. આ રસ્તામાં તમને ખૂબ પ્રાચીન નાના નાના મંદિર પણ માર્ગ પર જોવા મળશે. સામે તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ છે કુબેર ભંડારીનો મુખ્ય દ્વાર. આપણે મુખ્ય દ્વારમાં આગળ વધી રહ્યા છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, જેથી મંદિરમાં આપણે ઘણા ભક્તોને ભક્તિમાં લીન જોઈ રહ્યા છે. આ છે મંદિરનો મુખ્ય દ્વાર. ઘણા ભક્તો ભક્તિમાં લીન નજર આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા સુરક્ષાની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તોની સારી એવી ભીડ હોવાના કારણે મંદિરના આ ગેટમાંથી થઈને આપણે નર્મદા મૈયાના કિનારાની સીડીઓ તરફ જઈ રહ્યા છે. સામે જ પવિત્ર નર્મદા નદી વહી રહી છે. અને દૂર પોઈચા ધામ પણ આપણને દેખાઈ રહ્યું છે. આ નદી આગળ ચાણોદ તરફ વહે છે, જ્યાં ત્રિવેણી સંગમ પણ થાય છે. અહીંયા તમે બોટ દ્વારા સામે કાંઠે પોઈચા અથવા ચાણોદ જઈને દર્શનનો લાભ લઈ શકો છો. અહીં એક સુંદર ભાવ જુઓ. લોકો નર્મદા નદીમાં માછલીઓને મમરા ખવડાવી રહ્યા છે. શાંત પાણીમાં માછલીઓની આ ચહેલ પહેલ જોવાની ખૂબ મજા આવે છે. આ અમારા ભરતભાઈ અને તિવારીભાઈ પણ મમરા નાખી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને મન ખૂબ ખુશ થઈ જાય છે. પાણીનો અને માછલીઓનો નેચરલ અવાજ. મને આ સેવા કરવાનો આઈડિયા
મારા આ બે મિત્રો પાસેથી મળ્યો. હવે હું જ્યારે પણ અહીં આવું છું આ સેવા ચોક્કસ કરું છું. તમે પણ જ્યારે આવો ત્યારે આ મનોહર અનુભવ જરૂર લેજો. સામાન્ય રીતે ભક્તો કુબેરજીના દર્શન કરતા પહેલા માં નર્મદામાં સ્નાન કરે છે અથવા જળથી પૂજા કરીને મંદિર તરફ આગળ વધે છે. જળ પૂજન કરવા તરફનું આ મુખ્ય માર્ગ છે જે નર્મદા નદી તરફ જઈ રહ્યા છે, જ્યાં ભક્તો નર્મદા નદી તરફ જઈને નર્મદા માની પૂજા કરે છે. નમસ્કારમ ગુજરાત. આપણે પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારીના નર્મદા કિનારે પહોંચ્યા છે. આ એ ઐતિહાસિક નર્મદાનો કિનારો છે જ્યાં કુબેરજી જ્યારે પોતાની લંકા પોતાના નાના ભાઈ રાવણથી ગુમાવે છે ત્યારે ત્યાંથી નિરાશ થઈને આ જ નર્મદા કિનારે આ નર્મદા માતાના પાણીથી જ આ પાણી પીને જ ઘણા લાંબા સમય સુધીને અહીંયા જે ગુફા છે ત્યાં તપ કરે છે અને એ તપથી પ્રસન્ન થઈને શિવજી એમને અહીંયા દર્શન આપે છે. દર્શન આપવાની સાથે જે વૈભવ અને જે ધન અને જે ભંડાર એમણે ગુમાવ્યો હતો એ દરેક વૈભવ એમને પાછો આપે છે. એની સાથે સાથે અહીંયા કુબેર ભંડારી તરીકે અહીંયા બિરાજમાન પણ થાય છે. અને બીજી પણ એક કથા છે કે આ નર્મદા કિનારો આ જગ્યા પર કુબેર ભંડારી કુબેરજીએ અહીંયા તપ કર્યું હતું, પણ નર્મદા કિનારે રાવણે પણ તપ કરેલું છે. એટલે બંને ભાઈઓએ નર્મદા કિનારે તપ કર્યું છે. આપણે જે અત્યારે બેઠા છે ત્યાં કુબેરજીએ તપ કર્યું હતું, પણ આ જે નર્મદા કિનારો તમને દેખાઈ રહ્યો છે જે નર્મદા એ કિનારા પર રાવણે પણ તપ કર્યું છે. જગ્યા આ નથી, પણ નર્મદા કિનારે બંને ભાઈઓએ તપ કરીને પોતાનું વૈભવ અને પોતાના તપસ્યાથી શિવજીને પ્રસન્ન કર્યા હતા. આપણે કુબેર ભંડારીની વાત કરીએ તો કુબેર ભંડારીની કથા એ પ્રમાણે છે કે હવે જે પણ ભક્તો અહીંયા દર્શન કરે છે તેમને પોતાના ઘરમાં કોઈ પણ દિવસે ધન અને અન્ન ખૂટતો નથી અને એમના કોઈ પણ ભંડાર એમના ઘરમાં ખૂટતો નથી. એ પ્રમાણે દરેક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. આજે સોમવારનો પહેલો શ્રાવણનો સોમવારથી આજે ઘણા બધા ભક્તો તમને દેખાઈ રહ્યા છે કે આજે દર્શન કરવા માટે આવ્યા છે. અને એ કથા કઈ એ અનુસાર છે કે જે બંને ભાઈઓની વચ્ચેનો જે મતભેદ થયો અને એમને લંકા જે છીનવી લીધી કુબેરજીથી, અને જ્યારે એના પછી કુબેરજી અહીંયા આવીને તપ કર્યું એના પછી એમને શિવજીએ જે પણ વૈભવ ગુમાવ્યું હતું એ પાછું મળે છે. આપણે આગળ હું તમને એ ગુફા પણ બતાવીશ જ્યાં કુબેરજીએ એ તપ કર્યું હતું. આ છે એક ગુફાનો મુખ્ય દ્વાર જ્યાં કુબેરજીએ તપસ્યા કરી હતી. પણ એ ગુફામાં જતા પહેલા આપણે મહાકાળી માતાના દિવ્ય દર્શન કરી લઈએ. આગળ વધતા જ આપણને કાર્તિકેય મહારાજની પણ દર્શન મળે છે અને આગળ જતા શનિદેવ મહારાજના પણ આપણને દર્શનનો લાભ મળે છે. શનિદેવના દર્શન કરીને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ત્યાં આગળ આપણને શિવલિંગ પર ભક્તો જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. આ દ્રશ્ય એકદમ શિવમય બની ગયું છે. હવે આ સીડીઓથી આપણે પવિત્ર ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. આ ગુફાની અંદર આપણને પાર્વતી માતા,
માં નર્મદા, માં લક્ષ્મી માતા સાથે શ્રી ગણેશજીના દર્શન થાય છે. અને આ છે એ પવિત્ર જગ્યા જ્યાં કુબેરજીએ તપસ્યા કરી હતી. ગુફામાંથી બહાર નીકળીને આપણે મુખ્ય મંદિર તરફ આગળ વધી રહ્યા છે. એ માર્ગ પર ભક્તો દ્વારા સ્થાપિત કરેલા નાના નાના શિવલિંગ આપણને દેખાય છે, જે આપણને ઉજ્જૈન મહાકાલની પણ યાદ અપાવે છે. અને આ જુઓ મિત્રો, સામેથી દેખાઈ રહ્યું છે કુબેર ભંડારી મંદિરનું ભવ્ય અને સુંદર શિખર. આગળ વધીએ એટલે આપણને બહુચર માતાજીનું મંદિર પણ જોવા મળે છે, જ્યાં શીશ નમાવીને અમે આગળ વધીએ છીએ. રસ્તામાં શ્રી રણછોડરાયજી અને બીજા ઘણા દિવ્ય શિવલિંગોના પણ દર્શન આપણાને જોવા મળે છે. હવે આપણે મુખ્ય મંદિરની સીડીઓ પાસેના રસ્તા પર આગળ વધી રહ્યા છે. દર્શન માટે અંદર વિડીયોગ્રાફી એલાઉડ નથી, એટલે આપણે અહીંયા આપણો કેમેરો બંધ કરવાનો રહેશે. દાદાના ખૂબ જ દિવ્ય દર્શન કરીને આપણે બહાર આવી ગયા છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી ભક્તો પૂજા અને અર્ચનાનું અદ્ભુત આયોજન કરી રહ્યા છે. બહાર નીકળતા જ વિઘ્નહર્તા ગણેશજીના સુંદર દર્શન થાય છે. ત્યાંથી આગળ તમે ડાબી બાજુ જશો, તમને ત્યાં મહાપ્રસાદનો સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અહીંથી બહાર જતા માર્ગમાં તમામ 12 જ્યોતિર્લિંગ સ્વરૂપમાં શિવલિંગ અહીં દર્શન માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. આ તમામ દિવ્ય સ્વરૂપના આશીર્વાદ લઈને અમે શ્રી કુબેર ભંડારીના ધામના આ પાવન યાત્રા અહીં પૂર્ણ કરીએ છીએ.